તો હેલો આલ્કેનની બે અગત્યની પ્રક્રિયાઓ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા જોયા બાદ હવે આપણે જોઈએ હેલો આલ્કેનની ધાતુ સાથેની પ્રક્રિયા. તો જુઓ, હવે કોઈ પણ હેલો આલ્કેન હોય એમની જ્યારે તમે જુદી જુદી ધાતુઓ સાથે પ્રક્રિયા કરાવો તો નિપજ તરીકે શું આવશે? તો હંમેશા યાદ રાખો કે કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ અથવા તો હેલો આલ્કેન એમની જ્યારે તમે ધાતુ સાથે પ્રક્રિયા કરાવો છો તો એ હંમેશા પ્રથમ તબક્કે તમને કાર્બધાત્વીય સંયોજન આપશે. અચ્છા, સવાલ એ થશે કે વળી પાછો આ કાર્બધાત્વીય સંયોજન એટલે શું? તો જો અહીંયા આપણે એક સામાન્ય ઉદાહરણ દ્વારા સમજીએ એટલે તમને ઝડપથી ખ્યાલ આવશે. તો માની લઈએ કે આપણી પાસે કોઈ એક આલ્કાઇલ હેલાઇડ છે, જુઓ RX, જેમની પ્રક્રિયા આપણે કરાવીએ છીએ કોઈ પણ ધાતુ સાથે, તો એ આપણને શું આપે છે? તો કે આપણને એક કાર્બધાત્વીય સંયોજન આપે છે અને હેલોજન એ હેલાઇડ તરીકે દૂર કરે છે. પણ સામાન્ય રીતે અહીંયાનો હેલોજન એ હેલાઇડ તરીકે દૂર નહીં થતા એ અહીંયાના વધારાના ધાતુ સાથે પ્રક્રિયા કરી ધાતુના હેલાઇડ તરીકે દૂર થતો હોય છે. અચ્છા, જોઈએ કે કેવી રીતના બને. તો અહીંયા તમે જુઓ કે આલ્કાઇલ હેલાઇડ એમાંનો આલ્કાઇલ અને હેલોજન વચ્ચેનો બંધ તૂટી હેલોજનની જગ્યાએ કોણ જોડાય છે? તો કે ધાતુ જોડાય અને કાર્બધાત્વીય સંયોજન બનાવતો હોય છે. અચ્છા, શું કામ આને કાર્બધાત્વીય સંયોજન કહેવાય? તો અહીંયા તમે જુઓ કે આલ્કાઇલ હેલાઇડ છે એમાં R તરીકે કોણ છે? તો કે કાર્બનની લાંબી શૃંખલા. તો કાર્બન સાથે કોણ જોડાણું છે? હેલોજન. હવે જ્યારે નિપજ મળે તો એમાં હેલોજનની જગ્યાએ કોણ જોડાણું છે? તો કે મેટલ. તો અહીંયા એવું જોવા મળશે કે કાર્બન સાથે કોણ છે? મેટલ. એટલે કે જે નવું સંયોજન મળે છે એમાં કયો બંધ છે? તો કે કાર્બન અને ધાતુ બંધ છે. તો એવા સંયોજનો કે જેમાં કાર્બન અને ધાતુ બંધ જોવા મળતો હોય એવા સંયોજનને કાર્બધાત્વીય સંયોજન તરીકે ઓળખવામાં આવશે. તો જો અહીંયા કાર્બધાત્વીય સંયોજન કોના કોના દ્વારા બને છે? તો કે આલ્કાઇલ હેલાઇડ એમની પ્રક્રિયા કોની સાથે કરાવીએ છીએ? તો કે જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે તો એ આપણને કાર્બધાત્વીય સંયોજન આપે છે. કાર્બધાત્વીય સંયોજન. હવે અહીંયા આપણી પાસે લોટ્સ ઓફ એટલે કે ઘણા બધા આલ્કાઇલ હેલાઇડ પણ છે અને ઘણી બધી ધાતુઓ પણ છે. તો એ બંને પ્રક્રિયા કરી આપણને ઘણા બધા કાર્બધાત્વીય સંયોજનો આપતા હશે કે નહીં? તો કે ચોક્કસ આપતા હશે. પણ આપણે એ બધા કાર્બધાત્વીય સંયોજનોનું કોઈ મહત્વ નથી. આપણા માટે જે અગત્યના કાર્બધાત્વીય સંયોજનો છે એનું સૌથી વધારે મહત્વ છે. તો અગત્યના કાર્બધાત્વીય સંયોજનો કયા છે? તો આપણા માટે કેમિસ્ટ્રીમાં એ બે કાર્બધાત્વીય સંયોજનો સૌથી અગત્યના છે અને એ બે છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. અહીંયા આપણે લખીએ અગત્યના કાર્બધાત્વીય સંયોજન કે જે ઘણી બધી રિએક્શન્સમાં આપણને ઉપયોગી થવાના છે. એમાંનું પહેલું અગત્યનું કાર્બધાત્વીય સંયોજન છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક અને બીજું અગત્યનું કાર્બધાત્વીય સંયોજન છે આલ્કાઇલ લિથિયમ. અને હવે પછી આપણે શીખવાના છીએ આ બંનેની બનાવટ. અચ્છા, તો આપણા માટે બે કાર્બધાત્વીય સંયોજનો સૌથી વધારે ઇમ્પોર્ટન્સ છે, એક ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક અને બીજું છે આલ્કાઇલ લિથિયમ કાર્બધાત્વીય સંયોજન, જે મોટા ભાગની પ્રક્રિયાઓમાં તમને ક્યાંક ના ક્યાંક જોવા મળશે. અચ્છા, જોઈએ કે આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એ કયા આલ્કાઇલ હેલાઇડ અને કઈ ધાતુ વચ્ચેની પ્રક્રિયાથી બનાવી શકાશે? તો જોઈએ પહેલા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક વિશે એમની કુંડળી સહિત અહીંયા બધી માહિતી એકઠી કરશું. અચ્છા, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તો જુઓ, જ્યારે તમારી પાસે કોઈ પણ આલ્કાઇલ અથવા તો એરાઇલ હેલાઇડ હોય, કોની સાથે પ્રક્રિયા કરાવવાની છે હવે અહીંયા આપણે નોટ કરતા જઈએ. આલ્કાઇલ એટલે કે R અથવા તો એરાઇલ હેલાઇડ
એમની પ્રક્રિયા તમે જ્યારે મેગ્નેશિયમ ધાતુ સાથે કરાવો છો, પણ કન્ડિશન સાથે, તો કે શુષ્ક ઈથરની હાજરીમાં આલ્કાઇલ અથવા તો એરાઇલ હેલાઇડની પ્રક્રિયા મેગ્નેશિયમ સાથે કરવામાં આવે તો તમને R અથવા તો ArMgX મળે છે, અને આ જે R અથવા તો ArMgX મળે એને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. અચ્છા, મળશે કેવી રીતના એ જુઓ. તો અહીંયા પહેલા આપણે લખીએ કોની કોની વચ્ચે પ્રક્રિયા કરાવી છે, તો કે આલ્કાઇલ અથવા તો એરાઇલ હેલાઇડ એની કોની સાથે પ્રક્રિયા કરાવીએ છીએ, તો કે મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરાવવાની છે. ધાતુ તરીકે મેગ્નેશિયમ લેવાનો છે, અને શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરાવીએ શું મળે છે, આલ્કાઇલ અથવા તો એરાઇલ અથવા એરાઇલ મેગ્નેશિયમ હેલાઇડ મળે છે. અને આ જે આલ્કાઇલ અથવા તો એરાઇલ મેગ્નેશિયમ હેલાઇડ મળે છે, જેને આપણે શું ગણીએ છીએ, તો કે એને આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે ઓળખીએ છીએ. અચ્છા, અહીંયા સવાલ થશે કે R અને AR તરીકે શું લેવું અને અહીંયા X તરીકે શું લેવું. તો અહીંયા તમે R તરીકે કોઈ પણ આલ્કાઇલ સમૂહ લઈ શકો, AR તરીકે કોઈ પણ એરાઇલ રિંગ એટલે કે બેન્ઝીન વલય લઈ શકો, અને X તરીકે તમે ત્યાં આગળ હેલોજન લેવાના થશે તો ક્લોરીન, બ્રોમિન અને આયોડીન લઈ શકો. ફ્લોરીન તમે લઈ શકશો નહીં. અચ્છા, શું કામ નહીં લઈ શકાય, તો જો અહીંયા જો તમે ફ્લોરીન ગોઠવો તો ફ્લોરીન એ કેવું છે, સૌથી ઇલેક્ટ્રોનેગેટિવ, સૌથી વધારે વિદ્યુત ઋણ. તો એ શું કરે છે, તો કે આલ્કાઇલ સમૂહ સાથે વધુ પ્રબળ બંધ બનાવશે, અને જો વધુ મજબૂત બંધ બનાવે તો એ મેગ્નેશિયમ દ્વારા બંધ તૂટી શકતો નથી, તો એ આપણને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આપશે નહીં. એટલે ક્યારેય તમને X તરીકે ફ્લોરીન લીધેલો જોવા મળશે નહીં. અચ્છા, બીજું તો જો આ છે એ સામાન્ય સૂત્ર ગણી શકે, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એમનું સામાન્ય સૂત્ર ગણી શકો કે આ સૂત્ર આપણા માટે શું બને છે, તો કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું સામાન્ય સૂત્ર બને છે, જેને R અથવા તો ArMgX વડે દર્શાવવામાં આવે છે. હવે અહીંયા તમને આ પ્રક્રિયા જોઈ એટલે બે સવાલ કમ્પલસરી થતા હશે અને થવા જ જોઈએ. અચ્છા, કયા બે ક્વેશ્ચન્સ એ પણ હિન્ટ આપીએ. ચલો, એક સવાલ તો એ થતો હશે કે ઉપરની પ્રક્રિયા જે જોઈ એમાં તો આપણે એવી વાત કરી હતી કે અહીંયા આલ્કાઇલ સાથેનો હેલોજન દૂર થઈ ત્યાં ધાતુ જોડાય છે અને કાર્બન ધાત્વીય સંયોજન આપે છે. જ્યારે અહીંયા તો આપણે એવું શીખ્યા કે આલ્કાઇલ અથવા તો એરાઇલ અને હેલોજનની વચ્ચે ધાતુ જોડાય, એવું તો અહીંયા શીખ્યા નથી. અહીંયા તો એવું આવ્યું કે આલ્કાઇલ અથવા તો એરાઇલ અને હેલોજનની વચ્ચે ધાતુ જોડાય છે. તો આવું કેવી રીતના શક્ય બન્યું, તો એ આપણે એની ક્રિયાવિધિ સમજીએ તો ખબર પડે. અચ્છા, જોઈએ ક્રિયાવિધિ એટલે આપણે ઝડપથી ખ્યાલ આવે. અને બીજો ક્વેશ્ચન એ હતો શુષ્ક ઈથર શું કામ લ્યો, એ કઈ આપણને શોખ તો થતો નથી, અથવા તો આપણી પાસે વધારાનું પડ્યો એટલે નાખી દેવો એવું જરૂરી નથી, એમની પાસેનું કઈ ચોક્કસ રીઝન છે. તો આ બે ક્વેશ્ચન્સ, એક કે અહીંયા શું કામ મેગ્નેશિયમ એ વચ્ચે લાગે અથવા તો કેવી રીતના વચ્ચે દાખલ થાય છે, અને બીજું કે અહીંયા શુષ્ક ઈથર શું કામ લેવામાં આવે. તો આ બંને ક્વેશ્ચન્સના સોલ્યુશન આપણે મેળવીએ. અચ્છા, પહેલા જોઈએ કે મેગ્નેશિયમ અહીંયા વચ્ચે કેવી રીતના દાખલ થશે. તો જુઓ, આપણે એમની ક્રિયાવિધિ હવે જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. ક્રિયાવિધિ તો જો શરૂઆતમાં આપણે શું લઈએ છીએ, તો કે શરૂઆતમાં લઈએ છીએ આલ્કાઇલ અથવા તો એરાઇલ હેલાઇડ. અહીંયા આપણે માત્ર R અત્યારે લખીએ છીએ, માનવાનું કે અહીંયા એરાઇલ પણ છે. તો RX એમાં શું ઉમેરીએ છીએ, તો કે મેગ્નેશિયમ ઉમેરીએ છીએ. તો જો મેગ્નેશિયમ પાસે આઉટરમોસ્ટ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, તો કે 2 ઇલેક્ટ્રોન છે.
હેલોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 7 પણ એક વપરાણો એટલે 6 ઇલેક્ટ્રોન હજુ પડ્યા હશે. તો જ્યારે પહેલું સ્ટેપ થાય છે ત્યારે મેગ્નેશિયમ એ પોતાનો ઇલેક્ટ્રોન હેલોજનને આપે છે અને આવું કંઈક બનાવશે R x માઈનસ અચ્છા અહીંયા પહેલા આપણે નોટ કરી દઈએ પછી દર્શાવું કે શું બનાવે. તો R x એને શું કર્યું મેગ્નેશિયમનો ઇલેક્ટ્રોન આપ્યો છે એટલે માઈનસ બનશે ઇલેક્ટ્રોન સાથે હેલોજન માઈનસ બનશે. અચ્છા મેગ્નેશિયમ પાસે જે પોતાનો એક ઇલેક્ટ્રોન છે એ પડ્યો છે અને શેના તરીકે વર્તશે પ્લસ તરીકે કારણ કે પોતાનો ઇલેક્ટ્રોન એને હેલોજનને ડોનેટ કર્યો. અચ્છા હવે પછી શું થાય તો કે આ સ્પીસીસ ઘટક એ તો અનસ્ટેબલ બન્યું અસ્થાયી બન્યું તો શું થાય તો કે વળી પાછું એમાંથી R x એમાંથી તમને મળશે કંઈક આવું. તો જ્યારે આ સ્પીસીસ બને છે કે જે અનસ્ટેબલ છે તો અહીંયાનું જે બંધ છે એનું સમવિભાજન થશે અને આ બંધમાંના બંને ઇલેક્ટ્રોન બંને R ગ્રુપ અને X એ લઈ લેશે એક એક ઇલેક્ટ્રોન વહેંચી લેશે તો શું મળે છે તો આવું બનશે. જુઓ R ફ્રી રેડિકલ્સ વત્તા X માઈનસ અહીંયાનું Mg પ્લસ તો જ પડ્યો જ છે તો હવે Mg પ્લસ છે એ પોતાનો રોલ હવે અદા કરશે. હેલોજન કેવો છે માઈનસ અને એ પોતાના ઇલેક્ટ્રોન સાથે આવે છે. ચલો એ ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવી દઈએ. અચ્છા હવે જે અહીંયા R ગ્રુપ આવે છે એ R ગ્રુપ સાથે કે જે પોતાના ઇલેક્ટ્રોન સાથે છે અને અહીંયા તો કે મેગ્નેશિયમ પણ પોતાના ઇલેક્ટ્રોન સાથે છે Mg પ્લસ પણ એમનો હજુ કઈક ઇલેક્ટ્રોન છે ચલો પ્લસ અને એમનો ઇલેક્ટ્રોન છે. તો જો હવે પછી એ શું કરે છે તો કે બંને પોતપોતાના ઇલેક્ટ્રોન બંધમાં ઉતારશે અને શું બનાવશે તો કે બંધમાં પાર્ટિસિપેટ કરે. તો આ જે બંધ બનશે ને એ બંધ કયો બનશે બંને ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનશે એટલે કે આપણું જે નવું સંયોજન મળવાનું છે R M G અહીંયા હજુ શું હશે પ્લસ તો હશે. તો આ જે બંધ બન્યો ને એ બંધ કયો બને તો કે સહસંયોજક બંધ બનશે. સહસંયોજક બંધ બને છે અને સહસંયોજક તો છે જ સાથે સાથે જો આ કેવો છે પોઝિટિવલી ચાર્જ છે અને અહીંયાનું R ગ્રુપ છે તો એ ઓટોમેટિક કેવું બનશે નેગેટિવ. તો એ બંધ છે ને એ ધ્રુવીય બંધ પણ હશે. સહસંયોજક છે અને સાથે સાથે ધ્રુવીય છે. અચ્છા જ્યારે RMG પ્લસ બને છે તો અહીંયાનો હેલોજન જો હજુ પડ્યો જ છે તો એ શું કરશે તો કે અહીંયાનું જે RMG પ્લસ બને છે RMG એના પર છે પ્લસ અને અહીંયા હજુ કોણ પડ્યું છે તો કે હજુ પડ્યો છે X માઈનસ પોતાના ઇલેક્ટ્રોન તો એના પર છે. અચ્છા હવે એ શું કરશે તો કે જો પ્લસ અને માઈનસ હવે જ્યારે આવા કોઈ વીજભારો હોય કે જે વધારે વીજભાર ધરાવે તો એ વીજભારો દ્વારા જે બંધ બનશે તો એ કયો બંધ બને તો કે જો ઋણ આયન ધન આયન એટલે આવો નવું સંયોજન બન્યું R Mg X. તો આ જે બંધ વચ્ચે બનવાનો છે એ બંધ કયો બનશે આયનીય બંધ બનશે. તો શરૂઆતમાં R અને Mg વચ્ચેનો બંધ છે એ કયો છે તો કે સહસંયોજક બંધ છે જે વધારે ધ્રુવીય છે અને Mg અને X વચ્ચેનો બંધ છે એ કયો છે તો કે આયનીય બંધ જોવા મળે છે. હવે અહીંયા આપણને જે મળે છે એ શું છે તો કે એ આપણું જો RMgX તો જો મેગ્નેશિયમ ક્યાં આવી જાય છે વચ્ચે દાખલ થાય છે કઈ પ્રક્રિયા દ્વારા મુક્ત મૂલક પ્રક્રિયા દ્વારા એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બને છે અને એમાં મેગ્નેશિયમ વચ્ચે દાખલ થાય છે અને ફાઇનલી RMgX સંયોજન મળે છે જે આપણો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે. હવે અહીંયા જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બને છે એ ખૂબ જ રિએક્ટિવ છે ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે પ્રતિક્રિયાત્મક એટલે કે હાઈલી રિએક્ટિવ છે.
આ ઉપરાંત એમનો બીજો એક ગુણધર્મ છે એ છે કે તે પ્રબળ બેઝ છે, પ્રબળ બેઝ છે. હવે જો કોઈ પદાર્થ પ્રબળ બેઝ હોય અને એ હાઈલી રિએક્ટિવ હોય તો એ શું કરે, તો એ તરત જ બેઝ હોવાથી એ પ્રોટોન ધરાવતા સંયોજન સાથે પ્રક્રિયા કરી બેસશે. અચ્છા, પણ કયા સંયોજનો? તો કે અહીંયાનો જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એ પ્રબળ બેઝ અને પ્રતિક્રિયાત્મક હોવાથી તે પ્રોટોન ધરાવતા સંયોજનો જેવા કે પાણી, એમોનિયમ સંયોજન અને આલ્કોહોલ સંયોજન સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોકાર્બન આપે છે. જો અહીંયા લિમિટેશન આપી દીધી કે પ્રોટોન ધરાવતા કયા સંયોજનો સાથે, તો કે એ હાઈલી રિએક્ટિવ એટલે કે ખૂબ જ પ્રતિક્રિયાત્મકની સાથે એક બેઝ હોવાથી, પ્રબળ બેઝ હોવાથી એ પાણી, એમોનિયમ સંયોજનો એટલે કે એમોનિયમ ક્લોરાઇડ, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, તો એ બધા સાથે, આ ઉપરાંત આલ્કોહોલ કે જેમાં પણ આપણને ખબર છે કે એક પ્રોટોન છે, તો આ ત્રણ સંયોજનો કે જે પ્રોટોન ધરાવે છે તો એમની સાથે ખૂબ જ ઝડપથી પ્રક્રિયા કરી એ શું બનાવે છે, તો કે એ હાઇડ્રોકાર્બન બનાવતા હોય છે. જો એ અહીંયા આપણે સમીકરણ લખીએ એટલે આપણને ખબર પડશે કે કેવી રીતના એ આ ત્રણેય સંયોજનો સાથે ઝડપથી રિએક્શન કરી હાઇડ્રોકાર્બન બનાવશે. તો એક ક્વેશ્ચન્સમાં આપણો બીજો જે ક્વેશ્ચન હતો અથવા તો બીજો ડાઉટ હતો એ પણ એમાં સમાયેલો છે જેમનો આન્સર તમને મળી જશે. પણ એના પહેલા તમે આનો એક વખત સ્ક્રીનશોટ લઈ શકો, ત્યારબાદ આપણે આગળ વધીએ. ચલો, તો હવે પ્રબળ બેઝ તરીકે વર્તતો અને વધુ પ્રતિક્રિયાત્મકતા ધરાવતો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જ્યારે પ્રોટોન ધરાવતા પાણી, એમાઇન સંયોજનો અને આલ્કોહોલ સંયોજનો સાથે પ્રક્રિયા કરે તો શું કામ હાઇડ્રોકાર્બન બનાવે છે, તો એ જુઓ. અહીંયા આપણે લઈ લઈએ કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે જેની પ્રક્રિયા પાણી સાથે શરૂઆતમાં કરાવીએ. જુઓ તો એ કેવી રીતના હાઇડ્રોકાર્બન આપશે, તો જુઓ જ્યારે એ પાણી સાથે પ્રક્રિયા કરે HOH તો આલ્કાઇલ ગ્રુપ અને મેગ્નેશિયમ હેલાઇડ વચ્ચેનો બંધ તૂટે અને ત્યાં કોણ દાખલ થાય, તો કે આ H છે એ R ગ્રુપ સાથે દાખલ થાય અને જો અહીંયા મેગ્નેશિયમની એક સંયોજકતા ખાલી પડી તો એમની સાથે જોડાશે OH. તો બનાવે છે તો કે પરિણામે આપણને આવી નિપજ આપતા હોય છે R. અહીંયા કોણ દાખલ થશે હવે, તો કે ત્યાં દાખલ થઈ છે H વત્તા OH. અહીંયા એની સાથે કોણ જોડાયેલું છે MgX. તો જો અહીંયા આપણને શું મળ્યું RH એટલે શું થઈ ગયું આલ્કાઇલ, એમાં એક હાઇડ્રોજન ઉમેરાઈ ગયો એટલે શેમાં રૂપાંતરિત થઈ ગયું, તો કે એ બની ગયો હાઇડ્રોકાર્બન. અહીંયા આપણને મળે છે હાઇડ્રોકાર્બન અને અહીંયા શું મળે છે, તો કે હાઇડ્રોક્સી મેગ્નેશિયમ હેલાઇડ, હાઇડ્રોક્સી મેગ્નેશિયમ હેલાઇડ. અહીંયા શું હતું, તો કે આપણી પાસે હતો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જેમાં શું, જેની કોની સાથે પ્રક્રિયા કરાવી, તો કે પ્રોટોન ધરાવતા સંયોજન. જ્યાં કોણ કોણ હોઈ શકે, તો કે જ્યાં પાણી હોઈ શકે, એમાઇન સંયોજનો હોઈ શકે અથવા તો આલ્કોહોલ પણ હોઈ શકે. બરાબર, તો એમની સાથે જ્યારે પ્રક્રિયા કરાવીશ તો શું આપે, તો કે હાઇડ્રોકાર્બન આપશે અને હાઇડ્રોક્સી મેગ્નેશિયમ હેલાઇડ આપશે. પણ હાઇડ્રોક્સી મેગ્નેશિયમ હેલાઇડ ક્યારે આપશે, તો કે જો તમે એની પાણી સાથે પ્રક્રિયા કરાવશો
તો એ તમને હાઇડ્રોક્સી મેગ્નેશિયમ હેલાઇડ આપશે. હવે આ ક્વેશ્ચન્સ ની સાથે આપણો અગાઉનો જે ડાઉટ હતો એ બીજો સુપાયેલો છે. જુઓ કેવી રીતના, તો કે આ પ્રક્રિયા જ્યારે થતી હતી ત્યારે આપણે શું લીધેલું, કન્ડિશન શું હતી, તો કે ત્યાં આપણે શુષ્ક ઈથર ઉમેરતા હતા. જુઓ તો હવે થશે કે શુષ્ક ઈથર શું કામ ઉમેરવો, તો જુઓ કે જો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એમાં થોડો ઘણો બહારથી ભેજ આવી જાય તો એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક નહીં રહેતા શું બની જાય છે, તો કે હાઇડ્રોકાર્બન બની જાય છે, જે આપણે કઈ કામનું નથી. તો એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં ભેજનું પ્રમાણ ન રહે, પાણીનું પ્રમાણ ન રહે, એ માટે એમાં શું ઉમેરવામાં આવે છે, તો કે બહારથી શુષ્ક ઈથર ઉમેરવામાં આવે છે. તો તમારો ડાઉટ હવે બે ક્લિયર. તો અહીંયા આપણે લખી દઈએ કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક માંથી ભેજનું પ્રમાણ દૂર કરવા તેમાં શું ઉમેરવામાં આવે છે, શુષ્ક ઈથર ઉમેરવામાં આવે છે. તો આ થશે તમારી પહેલા કાર્બોધાત્વીય સંયોજનની બનાવટ, જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે. હવે ઘણી વખત તમને જે કન્વર્ઝન પૂછે ને, પરિવર્તનો, તો પરિવર્તનોમાં સીધું જ એવું પૂછી દે કે આલ્કોહોલ અથવા તો સોરી હેલો આલ્કેન છે એમાંથી અહીંયાની કોઈ પણ એક હાઇડ્રોકાર્બન બનાવો, બરાબર, એવું પૂછે. માનો કે એવું પૂછે કે ભાઈ પ્રોપાઇલ ક્લોરાઇડ છે એમાંથી પ્રોપેન બનાવો, તો જો પ્રોપાઇલ ક્લોરાઇડ છે એની પહેલા કોની સાથે પ્રક્રિયા કરાવશો, તો કે મેગ્નેશિયમ ધાતુ, એટલે શું મળશે, પ્રોપાઇલ મેગ્નેશિયમ હેલાઇડ મળશે. અને પ્રોપાઇલ મેગ્નેશિયમ હેલાઇડ ની પાણી સાથે પ્રક્રિયા કરાવશો, શું મળશે, પ્રોપેન મળશે. તો જ્યારે પરિવર્તનો આવે છે, હાઇડ્રોકાર્બન બનાવવાના છે, ત્યારે હાઇડ્રોકાર્બનની બનાવટ માટે આપણને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ઉપયોગમાં આવતો હોય છે. તો આ આપણી પહેલા પ્રક્રિયક અથવા તો પહેલા કાર્બોધાત્વીય સંયોજનની ડિસ્કશન. અચ્છા, હવે જોઈએ બીજો કાર્બોધાત્વીય સંયોજન, જે આપણા બોર્ડના સિલેબસમાં નથી પણ સ્પેશિયલી આપણે નીટ માટે એને કવર કરીએ છીએ. તો જો નીટ અથવા તો જેઈ માટે ઇમ્પોર્ટન્સ છે, ગુજરાત બોર્ડ માટે આ ક્વેશ્ચન હવે પછીનો નથી. હવે પછીનો પોઈન્ટ આપણો છે બીજો કાર્બોધાત્વીય સંયોજન. એ કયો હતો, તો કે આલ્કાઇલ લિથિયમ કાર્બોધાત્વીય સંયોજન. કાર્બોધાત્વીય સંયોજન તો જો કેવી રીતના બનાવી શકાય, બહુ સિમ્પલ છે કે જ્યારે કોઈ આલ્કાઇલ હેલાઇડ ની પ્રક્રિયા જ્યારે લિથિયમ સાથે કરાવવામાં આવે શુષ્ક ઈથરની હાજરીમાં, તો એ આપણને આલ્કાઇલ લિથિયમ સંયોજન આપશે. શું થશે, તો કે અહીંયાથી લિથિયમ છે એ હેલોજનની જગ્યાએ દાખલ થશે અને હેલોજન દૂર થશે, તો આપણને આવું મળશે. જો RLi વત્તા X માઈનસ, પણ અહીંયાનો X માઈનસ એ માઈનસ હેલાઇડ મીન્સ કે માત્ર હેલાઇડ તરીકે દૂર થતો નથી, પરંતુ શું હોય, તો કે અહીંયા જો લિથિયમ 2 લઈ લેવામાં આવે તો એ લિથિયમ હેલાઇડ તરીકે દૂર થાય છે અને આપણને શું મળે, આલ્કાઇલ લિથિયમ સંયોજન મળશે. અહીંયા આપણે ઉદાહરણ લઈએ. જુઓ કે માનો કે એક્ઝામ્પલ કે ચલો અહીંયા આપણી પાસે મિથાઇલ ક્લોરાઇડ છે, તો એમની પ્રક્રિયા જ્યારે 2 મોલ લિથિયમ સાથે કરવામાં આવશે, કોની હાજરીમાં, તો કે શુષ્ક ઈથરની હાજરીમાં. તો શું મળશે, તો કે મિથાઇલ લિથિયમ મળશે, CH3Li મળશે, વત્તા શું મળશે, લિથિયમ ક્લોરાઇડ મળશે, LiCl. ચલો અહીંયા શું શું લઈએ છીએ, તો કે મિથાઇલ ક્લોરાઇડ એમની પ્રક્રિયા કોની સાથે કરાવીએ છીએ, તો કે લિથિયમ સાથે કરાવીએ છીએ. કોની હાજરીમાં, શુષ્ક ઈથરની હાજરીમાં. તો આપણને શું મળે છે, આલ્કાઇલ લિથિયમ. જો આલ્કાઇલ લિથિયમ એટલે કે મિથાઇલ લિથિયમ
મિથાઇલ લિથિયમ મળે છે, જે આપણને મોટા ભાગે પ્રક્રિયામાં એક પ્રક્રિયક તરીકે વર્તતો જોવા મળશે. મિથાઇલ લિથિયમ અને અહીંયા મળે છે લિથિયમ ક્લોરાઇડ. તો આના માટે બસ આટલું જ ઇનફ છે કે લિથિયમ આલ્કાઇલ લિથિયમ કાર્બન ધાત્વિક સંયોજન કેવી રીતના બનાવી શકાય. તો અહીંયા આપણે એની પ્રિપરેશન માત્ર જોવાની છે. એ હવે પછી જ્યારે નેક્સ્ટ આવી કોઈ પ્રક્રિયા આવશે ત્યારે આપણે ડિસ્કશન કરશું કે કેવી રીતના બીજા કોઈ પદાર્થ સાથે કેવી રીતના આલ્કાઇલ લિથિયમ પ્રક્રિયા કરે અને શું નિપજ બનાવે. અચ્છા, તો અહીંયા સુધી છે આપણે માત્ર આલ્કાઇલ લિથિયમ પૂરતું સીમિત રાખીએ. હવે જો અહીંયા સુધી આપણે શું કર્યું છે તો કે શરૂઆતમાં આપણે આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા કરાવી મેગ્નેશિયમ ધાતુ સાથે. તો એને કંઈક અલગ નિપજ આપી, એટલે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક નિપજ આપી, જેમાં RMgX હતું. પણ જો ધાતુ બદલી, જો લિથિયમ લીધી તો ધાતુ બદલી, નિપજ બદલી. તો હજી આપણે જેમ ધાતુ બદલશું એમ હજુ વળી પાછી નિપજ બદલશે. હવે માનો કે અગાઉ વાત કરી હતી મેગ્નેશિયમ સાથે, પછી લિથિયમ સાથે. હવે આપણે લઈએ ચલો કે આલ્કાઇલ હેલાઇડની સોડિયમ સાથે પ્રક્રિયા કરાવીએ તો નિપજ શું મળશે. જો આ બે કરતા નિપજ કંઈક અલગ મળવાની છે. જોઈએ કેવી રીતના. તો હવે પછીનો આપણો ત્રીજી ધાતુ સાથે જે પ્રક્રિયા કરાવીએ છીએ એ છે સોડિયમ ધાતુ. તો ચલો અહીંયા આપણે પ્રક્રિયા જોઈએ એટલે ખ્યાલ આવશે કે ચલો માનીએ કે આપણી પાસે એક સામાન્ય પ્રક્રિયા લીધે RX ની પ્રક્રિયા કરાવીએ છીએ સોડિયમ સાથે. કોની હાજરી છે? શુષ્ક ઈથરની હાજરી છે. તો જો જ્યારે તમે આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા સોડિયમ સાથે કરાવશો તો અહીંયાનો સોડિયમ છે એ હાઈલી રિએક્ટિવ છે, વધારે એક્ટિવ છે, વધારે સક્રિય છે, પ્રતિક્રિયાત્મક છે. એટલે એ શું કરશે તો કે હેલોજન સાથે ઝડપથી પ્રક્રિયા કરશે અને શું બનાવે તો કે હેલોજનને અહીંયાથી સ્વીકારી અને એ સોડિયમ હેલાઇડ બનાવે, NaX બનાવી દે છે. તો અહીંયાનો R એ બિચારો શું કરે તો કે R છે એ ફ્રી રેડિકલ્સ તરીકે આમને આમ જ પડ્યો રહેશે પોતાના ઇલેક્ટ્રોન સાથે. અહીંયાનો સોડિયમ છે ઇલેક્ટ્રોન સાથે જતો રહેશે. તો શું કરે તો કે જો આને બદલે હવે અહીંયા ફ્રી રેડિકલ્સ છે મુક્ત મૂલક એ એકલો તો રહેશે નહીં, તો શું કરવામાં આવે તો કે જો એના બદલે અહીંયા 2 અને આના પણ 2 મોલ લઈ લેવામાં આવે તો શું થયું તો કે 2 મોલ સોડિયમ એ અહીંયાના 2 મોલ હેલોજન સાથે 2 મોલ સોડિયમ હેલાઇડ બનાવશે. અને અહીંયાથી 2 R વધ્યા, જો એક R ફ્રી રેડિકલ્સ, બીજો R ફ્રી રેડિકલ્સ. તો અહીંયા જે બીજો R વધે છે એ પણ મુક્ત મૂલક તરીકે આવશે. તો એ શું બનાવે છે હાઇડ્રોકાર્બન બનાવશે. તો અહીંયા આપણે એવું જોયું કે જ્યારે આલ્કાઇલ હેલાઇડ એની પ્રક્રિયા સોડિયમ ધાતુ સાથે કરાવવામાં આવે છે તો શું મળે છે આપણને નિપજ તરીકે તો કે હાઇડ્રોકાર્બન નિપજ મળે છે. અને એ હાઇડ્રોકાર્બન પણ કેવો મળે છે તો જો અહીંયા જે આલ્કાઇલ હેલાઇડ હતો એમાં એક જ R ગ્રુપ હતું, પણ જે હાઇડ્રોકાર્બન નિપજ તરીકે મળે છે એમાં 2 હાઇડ્રોકાર્બન મળે છે. એનો મતલબ એવો થશે કે અહીંયા આપણે જેટલા કાર્બન ધરાવતો હેલો આલ્કેન લીધો છે ને એના કરતા ડબલ કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન મળવાનો છે. અચ્છા, અને અહીંયા છેલ્લે શું મળે છે તો કે છેલ્લે આપણને મળે છે સોડિયમ હેલાઇડ. એક ઉદાહરણ લઈ લઈએ તો CH3 CH2Cl વત્તા 2Na 2 moles of ethyl chloride 2 moles of sodium in presence of dry ether, શુષ્ક ઈથરની હાજરી. શું મળશે 2 મોલ સોડિયમ ક્લોરાઇડ. અહીંયા આપણે લખી દઈએ 2 moles of sodium chloride. અહીંયા 2 મોલ ઇથાઇલ સમૂહ રહેશે ને, જો પહેલો ઇથાઇલ તો આવું રહેશે CH3 CH2 ફ્રી રેડિકલ્સ. હજી એક ઇથાઇલ હશે CH3 CH2 ફ્રી રેડિકલ્સ. તો બે શું કરશે બે પોતાના ઇલેક્ટ્રોન દ્વારા
બંધ બનાવશે અને શું બન્યું જો અહીંયા તમે જોશો તો બે જ કાર્બન છે, બે કાર્બન ધરાવતો આલ્કાઇલ હેલાઇડ, અહીંયા નિપજ તો કે 4 કાર્બન ધરાવતો આલ્કાઇલ હેલાઇડ મળે છે જો અહીંયા 4 કાર્બન, અહીંયા તો કે 2 જ કાર્બન છે. તો આ જે પ્રક્રિયા છે ને એનો મોટો બેનિફિટ એ છે કે જ્યારે તમારે પ્રક્રિયક કરતા ડબલ કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન જોતો હોય તો હંમેશા આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા સોડિયમ સાથે કરાવવામાં આવતી હોય છે. અને આ જે આખી જ પ્રક્રિયા છે એને વુડ્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. અચ્છા, અહીંયા પહેલા નામ લખી દઈએ, ત્યારબાદ પ્રક્રિયાનું નામ આપીએ. અહીંયા છે ઇથાઇલ ક્લોરાઇડ, અહીંયા છે સોડિયમ, અહીંયા શું મળે છે બ્યુટેન, અને અહીંયા મળે છે સોડિયમ ક્લોરાઇડ. અચ્છા, આ આખી જે આપણે પ્રક્રિયા જોઈ એ પ્રક્રિયાનું નામ શું છે તો કે પ્રક્રિયાનું નામ છે વુડ્સ પ્રક્રિયા. અને ખાસ એક બાબત અહીંયા નોટ કરવાની એ છે કે આ વુડ્સ પ્રક્રિયાથી માત્ર હાઇડ્રોકાર્બન બનાવી શકાય છે. અહીંયા તમે વચ્ચે ક્યાંય એલિફેટિક હાઇડ્રોકાર્બન બનાવી શકાય છે? યસ. એરોમેટિક હાઇડ્રોકાર્બન બનાવી શકતા નથી. તો અહીંયા લખીએ ચલો માત્ર એલિફેટિક હાઇડ્રોકાર્બન બનાવી શકો છો. હાઇડ્રોકાર્બન માટે છે. અથવા તો તમે એવું પણ કહી શકો કે માત્ર એલિફેટિક આલ્કાઇલ હેલાઇડ માટે. જો અહીંયા એલિફેટિક આલ્કાઇલ હેલાઇડ હશે ચલો તો જ અહીંયા એલિફેટિક હાઇડ્રોકાર્બન મળશે ને. અહીંયા એરોમેટિક હેલાઇડ હોય તો અહીંયા એરોમેટિક મળે. પણ આ તો માત્ર કોના માટે છે તો કે વુડ્સ પ્રક્રિયા એ માત્ર એલિફેટિક આલ્કાઇલ હેલાઇડ માટે છે અને માટે એ માત્ર આપણને એલિફેટિક હાઇડ્રોકાર્બન આપશે, એરોમેટિક હાઇડ્રોકાર્બન આપતો નથી. તો આનું ડિસ્ક્રિપ્શન એ હવે તમને ખ્યાલ આવી જશે શું થવાનું છે તો કે જ્યારે આલ્કાઇલ હેલાઇડની સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો 2 ગણા કાર્બન ધરાવતો, અહીંયા તમે જુઓ તો R છે, અહીંયા ડબલ R, એટલે કે અહીંયા ઇથાઇલ છે, અહીંયા બ્યુટેન મળે છે. એટલે કે પ્રક્રિયક કરતા 2 ગણા કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન મળે છે. તો આ પ્રક્રિયાને શેના તરીકે ઓળખવામાં આવે છે? વુડ્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો હવે તમને ખ્યાલ આવ્યો. જો અગાઉ મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરી તો એને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બન્યું જેમાં ધાતુ વચ્ચે એડજસ્ટ થઈ ગઈ. લિથિયમ સાથે પ્રક્રિયા કરાવી તો લિથિયમ એક છેડે જોડાયો અને કાર્બધાતુય સંયોજન તરીકે જ અસ્તિત્વ ધરાવ્યું. જ્યારે સોડિયમ સાથે પ્રક્રિયા કરાવી તો એને શું બનાવી દીધું? હાઇડ્રોકાર્બન બનાવી દીધું. અચ્છા, હવે સોડિયમ સાથે પ્રક્રિયા જોયા બાદ હવે આપણે જોઈએ ઝિંક સાથે. કે ચલો કોઈ આલ્કાઇલ હેલાઇડ હોય અને એની ઝિંક સાથે પ્રક્રિયા કરાવે તો આની પછી શું આપશે? અચ્છા, એ પછી જોઈએ, પણ એના પહેલા આનો તમે એક વખત સ્ક્રીનશોટ લઈ લો. અહીંયાની જે વુડ્સ પ્રક્રિયા છે એ ગુજરાત બોર્ડ માટે ઇમ્પોર્ટન્સ છે, બરોબર? એટલે એને જો કે જેઈ નીટ માટે તો છે જ, પણ ગુજરાત બોર્ડ માટે પણ ઇમ્પોર્ટન્સ છે, બરાબર છે? અચ્છા, પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો, ત્યારબાદ આપણે ઝિંક સાથેની પ્રક્રિયા જોઈએ. તો અહીંયા જેટલી હવે પ્રક્રિયાઓ લખીએ છીએ એ બધી જ પ્રક્રિયા હવે તમારા માટે જેઈ અથવા તો નીટ માટે ઇમ્પોર્ટન્સ છે અથવા તો એના માટે પ્રિપેર કરવાની છે. ગુજરાત બોર્ડ માટે એનું કોઈ ઇમ્પોર્ટન્સ છે નહીં, એટલે ગુજરાત બોર્ડમાં કે તમારે વચ્ચે દાખલ કરવી નહીં. અચ્છા, જોઈએ કે ચલો જ્યારે કોઈ આલ્કાઇલ હેલાઇડ સાથે ઝિંક પ્રક્રિયા કરે તો નિપજ શું આપે અથવા તો એ પ્રક્રિયા કેવી રીતના થશે? ચોથી પ્રક્રિયા, માનીએ કે આપણી પાસે કોઈ આલ્કાઇલ હેલાઇડ છે જેમની પ્રક્રિયા કરાવીએ છીએ ઝિંક સાથે શુષ્ક ઇથરની હાજરીમાં. તો જેવી રીતના સોડિયમ એ આલ્કાઇલ હેલાઇડ સાથે નિપજ આપે છે, સેમ ઝિંક પણ આલ્કાઇલ હેલાઇડ સાથે એવી જ પ્રક્રિયા આપશે અને એવી જ નિપજ આપે છે. તો અહીંયા પણ તમને શું મળશે તો કે અહીંયા ઝિંક એ હેલોજન સાથે પ્રક્રિયા કરી અહીંયા તમને પહેલા આપવાનો છે ZnX2, કારણ કે ઝિંકની વેલેન્સી કેટલી છે? 2, એટલે એ શું કરશે? 2 હેલોજન સાથે જોડાશે. તો અહીંયા આપણે આલ્કાઇલ હેલાઇડ કેટલા લેવા પડે તો કે 2.
તો જો અહીંયા આપણે શું મળશે ZnX2. તો જો અહીંયાથી બે R ગ્રુપ વધ્યા, એ બંને R ગ્રુપ હવે શું કરશે, એકબીજા સાથે જોડાશે અને આપણને હાઇડ્રોકાર્બન આપશે. જો R એટલે કે એ શું આપે છે, તો કે હાઇડ્રોકાર્બન આપતા હોય છે. ચલો અહીંયા લખીએ તો કે આલ્કાઇલ હેલાઇડ એની પ્રક્રિયા કરાવીએ છીએ ઝિંક સાથે, તો આપણને શું મળે છે, તો કે આપણને હાઇડ્રોકાર્બન મળતો હોય છે અને ઝિંક હેલાઇડ મળે છે, ઝિંક હેલાઇડ મળશે. અચ્છા, અહીંયા એક એક્ઝામ્પલ પણ સાથે લઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવે. CH3Br વત્તા Zn શુષ્ક ઈથર. અહીંયા શું કરવું પડશે, 2 મોલ. તો આપણે શું આપશે, તો કે CH3 પહેલા શું આપે છે, તો કે ઝિંક એ બ્રોમિન સાથે રિએક્શન્સ કરી આપણને આવું આપે છે ZnBr2. હવે વધ્યું શું, તો કે 2 મિથાઇલ સમૂહ CH3 તો કે જ્યારે ઇથાઇલ બ્રોમાઇડની પ્રક્રિયા ઝિંક સાથે કરવામાં આવે છે, કોની હાજરીમાં, શુષ્ક ઈથરની હાજરીમાં, તો એ આપણને ઇથેન હાઇડ્રોકાર્બન આપશે અને અહીંયા આપે છે ઝિંક બ્રોમાઇડ. તો આ જે પ્રક્રિયા છે અહીંયાની કે જેમાં આલ્કાઇલ હેલાઇડ એ ઝિંક સાથે શુષ્ક ઈથરની હાજરીમાં જે હાઇડ્રોકાર્બન નિપજ આપે છે, આ પ્રક્રિયાને, આ જે પ્રક્રિયા છે એને કહેવાય છે ફ્રેન્ક-લેન્ડ પ્રક્રિયા. ફ્રેન્ક-લેન્ડ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ આટલી જે નેમ રિએક્શન્સ છે એ નેમ રિએક્શન્સ તમારે વધારે કરવી, કારણ કે એનું ઇમ્પોર્ટન્સ વધારે હોય છે. તો જ્યારે આલ્કાઇલ હેલાઇડની ઝિંક સાથે શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરતા હાઇડ્રોકાર્બન મળે છે, તો એ પ્રક્રિયા શેના તરીકે ઓળખાય છે, ફ્રેન્ક-લેન્ડ પ્રક્રિયા તરીકે ઓળખાતી હોય છે. હવે ઘણી વખત અહીંયા તમને આવું પણ જોવા મળશે કે આલ્કાઇલ હેલાઇડ એની જો ઝિંક સાથે પ્રક્રિયા કરો તો એ પહેલા શું બનાવે, તો કે એ પહેલા બનાવશે ડાય આલ્કાઇલ ઝિંક, એટલે કે આવું બનાવતું હોય છે. જો RX વત્તા Zn આના 2 મોલ લઈએ તો એ શું બનાવશે, તો કે RZn R વત્તા અહીંયા મળશે X2. તો ઘણી વખત તમને આવી પ્રક્રિયા પણ જોવા મળશે, પણ ત્યાં કન્ડિશન શુષ્ક ઈથરની હશે નહીં. તો જ્યારે તમે સીધી જ પ્રક્રિયા આવી કોઈ જુઓ અથવા તો શુષ્ક ઈથર સિવાયની અહીંયા કોઈ કન્ડિશન જુઓ, બરાબર છે, તો એ તમને નિપજ તરીકે શું આપશે, તો કે એ સમયે નિપજ તરીકે તમને આપશે ડાય આલ્કાઇલ ઝિંક અને ડાયહેલોજન છૂટું પડતું હોય છે. અહીંયા કંઈક કન્ડિશન હશે, બરાબર છે, કોઈ ભી કન્ડિશન હોઈ શકે, પણ શુષ્ક ઈથર હશે નહીં. તો તમારે સમજવું કે નિપજ તરીકે આપણને ડાય આલ્કાઇલ ઝિંક આપતું હોય છે. તો જુઓ અહીંયા આપણે જેમ જેમ ધાતુઓ બદલતા ગયા તો એની સાથોસાથ નિપજ પણ બદલતી ગઈ. હવે અહીંયા અત્યાર સુધી જેટલી પ્રક્રિયા હતી એમાં તો આપણે કોઈકની કોઈ ધાતુ સાથે સંકળાયેલા હતા, પણ જો ધાતુને બદલે ધાતુના આલ્કોક્સાઇડ હોય તો પણ નિપજ બદલી જાય છે. જો અહીંયા એક ઉદાહરણ લઈ લઈએ કે ચલો ધાતુના બદલે અહીંયા આપણી પાસે હોય આવી કોઈ પ્રક્રિયા છે, ચલો ફિફ્થ CH3Cl વત્તા ધાતુના ઓક્સાઇડ છે, ચલો CH3ONA, અહીંયા છે શુષ્ક ઈથર. તો જો શું લઈએ છીએ, તો કે આલ્કાઇલ હેલાઇડ એટલે કે મિથાઇલ ક્લોરાઇડ. એની જ્યારે ધાતુના, જો અહીંયા શું છે, ધાતુના આલ્કોક્સાઇડ એટલે કે સોડિયમ મિથોક્સાઇડ સાથે તમે જ્યારે શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરાવશો તો શું થશે, તો કે અહીંયાનો સોડિયમ
એ ક્લોરીન ને એક્સેપ્ટ કરી અને બનાવશે NaCl અને જેટલું વધ્યું છે એ એકબીજા સાથે જોડાય જો CH3 અહીંયા ચાલો CH3 અહીંયા OCH3 OCH3 તો શું બનાવે છે ઈથર ડાઈ મિથાઇલ ઈથર બનાવશે તો જો અહીંયા પણ તમે જુઓ છો નિપજ બદલી જાય છે તો ધાતુઓ બદલે એમ તો નિપજ બદલે જ છે પણ જો તમે અહીંયા ધાતુના આલ્કોક્સાઇડ લેશો તો પણ એની સાથોસાથ તમને નિપજ કંઈક અલગ જોવા મળશે તો અહીંયા આપણે જુદા જુદા ધાતુઓ સાથે ઘણી બધી પ્રક્રિયાઓ જોઈ પણ હવે પ્રક્રિયા આપણે એવી જોઈએ કે જે તમને અત્યારે ગુજરાત બોર્ડમાં નથી પણ તમને ઘણી બધી જગ્યાએ જોવા મળશે કે જેમાં આલ્કાઇલ હેલાઇડ સાથે જે પ્રક્રિયકો છે ને એ પ્રક્રિયકમાંનો ધાતુ આયન જો બદલી દઈએ ને તો પણ નિપજ બદલી ગઈ છે અહીંયા આપણે કેટલીક એવી પ્રક્રિયા જોઈએ એટલે તમને ઝડપથી ખ્યાલ આવશે જુઓ કે માનીએ કે મારી પાસે આવી કોઈ એક પ્રક્રિયા છે 6 તો ચલો અહીંયા એક્ઝામ્પલ લઈ લઈએ CH3 CH2 Cl આમની સાથે હું પ્રક્રિયા કરાવું છું NaCN એટલે કે ચલો NaCN અથવા તો KCN તો આ મને નિપજ તરીકે શું આપશે તો જ્યારે આલ્કાઇલ હેલાઇડ સાથે સોડિયમ અથવા તો પોટેશિયમ સાયનાઇડ જો Na અથવા તો KCN છે તો જ્યારે આવું તમને જોવા મળે જો અહીંયા ધાતુ તરીકે કોણ છે તો કે સોડિયમ અને પોટેશિયમ સાયનાઇડ છે તો એ નિપજ તરીકે તમને આવું આપશે CH3 CH2 CN વત્તા NaCl અથવા તો KCl આપશે તો જ્યારે સોડિયમ અથવા તો પોટેશિયમ સાયનાઇડ છે તો અહીંયાનો Cn એ સીધો જ આલ્કાઇલ ગ્રુપ સાથે જોડાય અને તમને આલ્કાઇલ સાયનાઇડ આપે એટલે કે અહીંયા છે ઇથાઇલ ક્લોરાઇડ અહીંયા તમને આપશે ઇથાઇલ સાયનાઇડ પણ અહીંયા હવે જો નેગેટિવ આયન એટલે કે ન્યુક્લિયોફિલિક રિએક્શન હું એને જ રાખું છું અહીંયાનો હવે ધાતુ આયન બદલી દઉં છું જો કેવી રીતના 6 7 3 ઓપ્શન્સ CH3 CH2 Cl વત્તા AgCN કર દો સિલ્વર સાયનાઇડ કર દો તો એ નિપજ બદલી જવાની છે નિપજ તો શું મળશે જો અહીંયા આપણે શું કરી દઈએ છીએ માત્ર પ્રક્રિયકમાંનો ધાતુ બદલીએ છીએ જો ઋણાયન તો એનો જ છે Cn Cn તો નિપજ પણ બદલશે અને નિપજ તમને આજે મળશે CH3 CH2 N ટ્રિપલ બોન્ડ C જો અહીંયા કાર્બન સાયનાઇડ માનો કાર્બન એ આલ્કાઇલ ગ્રુપ સાથે જોડે છે જ્યારે અહીંયા સાયનાઇડ માનો નાઇટ્રોજન એ આલ્કાઇલ ગ્રુપ સાથે જોડે છે તો અહીંયા તમને નિપજ મળવાની છે ઇથાઇલ આઇસો સાયનાઇડ કોણ લઈએ છીએ ઇથાઇલ ક્લોરાઇડ તો જો અહીંયા આપણે શું કરીએ તો કે આલ્કાઇલ હેલાઇડ કોમન જ છે પણ અહીંયા જે પ્રક્રિયકો લીધા છે એ પ્રક્રિયકોનો માત્ર જો ધાતુ આયન બદલવામાં આવે અહીંયા બેમાં સોડિયમ અને પોટેશિયમ છે જ્યારે અહીંયા સિલ્વર સાયનાઇડ છે તો નિપજ પણ બદલી જાય છે તો આવી કેટલીક રિએક્શન્સ જે તમને ડગલે ને પગલે જોવા મળશે જે તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ બનતી હોય ભલે ગુજરાત બોર્ડના સિલેબસમાં ન હોય પણ ઘણી વખત તમે કન્વર્ઝન એટલે કે પરિવર્તનો કરવા જશો તો આવી પ્રક્રિયાઓ તમારે કંઈક એમનો સામનો કરવો પડશે તો આટલી રિએક્શન્સ 7 અહીંયાની 7 પ્રક્રિયા પહેલા તમે સ્ક્રીનશોટ લઈ શકો ત્યારબાદ આના જેવું જ હજુ એક બીજું ઉદાહરણ લઈએ જુઓ કે એ પ્રક્રિયા પણ તમને કંઈક જોવા મળશે અચ્છા પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો તો માનો કે હવે તમારી પાસે આવી બે કોઈ પ્રક્રિયાઓ આવે છે
CH2Cl વત્તા NaNO2 અથવા તો KNO2 તો આની શું નિપજ મળશે અને 10th CH3CH2Cl વત્તા AgNO2 તો આની નિપજ શું મળશે? ચલો બે માટે નિપજો શું મળે તો જો અગાઉની પ્રક્રિયા આપણે જોઈ હતી એમાં પણ સોડિયમ અને પોટેશિયમ બે ધન આયનો છે અને અહીંયા સિલ્વર તો માત્ર શું બદલાય છે બંને પ્રક્રિયામાં તો કે ધન આયનો બદલાય છે અહીંયા જે પ્રક્રિયક છે એ પ્રક્રિયકમાંનો ધન આયન બદલાય છે તો જ્યારે નિપજ લખશું તો નિપજ પણ બદલાઈ જવાની છે જો પહેલી પ્રક્રિયા દરમિયાન નિપજ મળશે CH3CH2O N ડબલ બોન્ડ O એટલે કે અહીંયા જે નિપજ છે એને કહેવાય ઇથાઇલ નાઇટ્રાઇટ અહીંયા શું છે ઇથાઇલ ક્લોરાઇડ અહીંયા છે સોડિયમ અથવા તો પોટેશિયમ નાઇટ્રેટ સોડિયમ અથવા તો પોટેશિયમ નાઇટ્રાઇટ તો એમની સાથે તમે જ્યારે પ્રક્રિયા કરો છો તો શું મળે છે ઇથાઇલ નાઇટ્રેટ પણ જ્યારે તમે ઇથાઇલ ક્લોરાઇડ ની પ્રક્રિયા સિલ્વર નાઇટ્રેટ સાથે કરાવો છો સિલ્વર નાઇટ્રેટ સાથે કરાવશો નાઇટ્રેટ તો તમને નિપજ તરીકે મળવાનું છે CH3CH2NO2 એટલે કે નાઇટ્રો ઇથેન નિપજ મળવાની છે નાઇટ્રો ઇથેન નિપજ તરીકે મળશે તો જો આવી કેટલીક બહુ માઇનોર ડિફરન્સ હોય એવી પ્રક્રિયા ઉપર તમારે ખાસ કોન્સન્ટ્રેટ કરવાનું છે કે માત્ર શું થાય છે માત્ર આયનો બદલે છે ધન આયનો ધાતુઓ બદલે છે પ્રક્રિયકમાંની માત્ર ધાતુ ચેન્જ થાય છે તો આખી નિપજ ચેન્જ થઈ જશે તો ઘણી વખત તમને કન્ફ્યુઝ કરવા માટે માત્ર અહીંયા સોડિયમ અથવા તો પોટેશિયમ નાઇટ્રેટ ને બદલે સિલ્વર નાઇટ્રેટ આપ્યું હોય અથવા તો સિલ્વર નાઇટ્રેટ ની જગ્યાએ સોડિયમ કે પોટેશિયમ નાઇટ્રેટ આપ્યું હોય તો નિપજ શું મળે એ આપણને ખબર હોવી જરૂરી છે હવે આવું કન્ફ્યુઝ કરવા એક બીજો ક્વેશ્ચન્સ અથવા તો બીજી રિએક્શન્સ છે એ આવી રિએક્શન્સ છે જુઓ 11 માનો કે તમને આવું આપ્યું છે CH3CH2Cl અને એની પ્રક્રિયા તમને કરવાની કીધી છે આવા કોઈ પ્રક્રિયકો તમને જોવા મળે જો જલીય NaOH અથવા તો જલીય KOH લખેલું હોય અથવા તો બીજું એવું લખેલું હોય કે સિલ્વર ઓક્સાઇડ Ag2O હોય અથવા તો સિલ્વર હાઇડ્રોક્સાઇડ હોય તો નિપજ શું મળશે તો આની નિપજ અને બીજું આવું હોય ચલો અહીંયા 12 CH3CH2Cl અને અહીંયા લખેલું છે આલ્કોહોલિક NaOH અથવા તો KOH તો નિપજ શું મળશે જો અહીંયા ડિફરન્સ માત્ર શું છે તો કે અહીંયા જલીય NaOH અથવા તો KOH છે અહીંયા આલ્કોહોલિક NaOH અથવા તો KOH ઉપરાંત અહીંયા CH3CH2Cl એની સાથે સિલ્વર ઓક્સાઇડ અથવા તો સિલ્વર હાઇડ્રોક્સાઇડ હોય તો નિપજ શું મળે તો અહીંયા નિપજ બેમાં ડિફરન્સ છે જો આની નિપજ તમને મળશે CH3CH2OH એટલે કે આ જે પ્રક્રિયા છે એ શેના તરીકે વર્તવાની છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા તરીકે વર્તશે જ્યારે અહીંયાની પ્રક્રિયા છે એ વિલોપન પ્રક્રિયા તરીકે વર્તે તો વિલોપનમાં આપણને ખબર છે કે નિપજ બદલી જાય અહીંયા શું થશે તો કે માત્ર કેન્દ્રાનુરાગી પ્રક્રિયા હોય તો શું થાય કેન્દ્રાનુરાગી પ્રક્રિયા અદલ બદલ થાય તો અહીંયાથી OH છે એ કોની જગ્યાએ જતો રહેશે Cl ની જગ્યાએ જ્યારે આવા પ્રક્રિયકો જોવા મળે તો નિપજ તરીકે શું જોવા મળશે તો કે આલ્કોહોલ નિપજ તરીકે જોવા મળતી હોય છે જ્યારે આલ્કોહોલિક NaOH અથવા તો KOH હોય તો નિપજ તરીકે શું મળશે
તો કે વિલોપન પ્રક્રિયા થતી હોવાથી નિપજ બનશે આલ્કીન. અહીંયા શું મળે છે? આલ્કોહોલ મળે છે. જ્યારે અહીંયા તો કે નિપજ તરીકે આલ્કીન મળતું હોય છે. જો આ તમે શીખ્યા હતા જલીય NaOH અથવા તો KOH, તો એ હતું SN1 SN2 માં, અને આ તમે શીખ્યા હતા એના પછીની વિલોપન પ્રક્રિયામાં આલ્કોહોલિક NaOH અથવા તો KOH લેવામાં આવે તો એ નિપજ તરીકે શું આપે છે? તો કે નિપજ તરીકે આલ્કીન આપશે. તો અહીંયા સુધીની કેટલીક પ્રક્રિયાઓ એવી છે કે જે આપણા માટે થોડી ઇમ્પોર્ટન્ટ હતી. હવે પછી આપણે એવી પ્રક્રિયાઓ લઈએ કે ઘણી વખત આલ્કાઇલ હેલાઇડમાં ધાતુ ઉમેરવાની સાથે ધાતુની સાથે બીજો એક પ્રક્રિયા જોડીએ તો એ ધાતુ એ રિડક્શન કરતા તરીકે બની જાય છે અને એ આલ્કાઇલ હેલાઇડનું રિડક્શન કરે છે. તો જો માત્ર ધાતુ હોય તો એ કંઈક નિપજ અલગ આપશે, પણ જો ધાતુની સાથે જો વધારાનો બીજો એક પ્રક્રિયા ઉમેરવામાં આવે તો એ આલ્કાઇલ હેલાઇડનું શું કરી દે છે? તો કે રિડક્શન કરી દેતો હોય છે અને પરિણામે આપણને હાઇડ્રોકાર્બન નિપજ આપે છે. તો હેલો આલ્કેન માટે હવે આપણી પાસે છેલ્લો પોઈન્ટ છે, એ છે હેલો આલ્કેનનું ધાત્વિક રિડક્શન. ચલો અહીંયા આપણે લખી દઈએ કે હેલો આલ્કેનનું ધાત્વીય રિડક્શન. તો જુઓ કે ઘણી વખત હેલો આલ્કેનની ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ રિડક્શનમાં પણ પરિણમતી હોય છે. અહીંયા આપણે જોઈએ એવી કેટલીક રિએક્શન્સ કે ચલો કે તમારી પાસે આવું કોઈ આપેલું છે CH3 CH2 CH2 Cl અને હાઇડ્રોજનની હાજરીમાં નિકલ અથવા તો પેલેડિયમ છે. તો આમની હાજરીમાં ઊંચા દબાણે જો પ્રક્રિયા કરવામાં આવશે, જો અહીંયા શું છે તો કે આલ્કાઇલ હેલાઇડ એનું કોની હાજરીમાં? તો કે ધાતુની હાજરીમાં જ્યારે રિડક્શન કરવામાં આવે, અહીંયા હાઇડ્રોજન પણ છે, તો એ નિપજ તરીકે તમને હંમેશા હાઇડ્રોકાર્બન આપશે CH3 CH2 CH3 અને અહીંયાથી H અને અહીંયાથી X એટલે કે Cl નિપજ તરીકે આપશે. તો અહીંયા આપણને મળવાનું છે પ્રોપાઇલ ક્લોરાઇડ, એમાંથી મળવાનું છે પ્રોપેન. અચ્છા, અહીંયાનું જે રિડક્શન્સ છે જેમાં કોણ વપરાય છે? ધાતુ વપરાય છે. શેના તરીકે કામ કરશે? તો કે અહીંયા જે વપરાતી ધાતુ છે ને એ માત્ર ઉદ્દીપકનું કામ કરશે અને ઉદ્દીપકની સપાટી ઉપર આ રિડક્શન થવાનું છે. આ ઉદ્દીપકનું કામ શું છે? તો કે માત્ર રિડક્શન થવા માટે સંપર્ક સપાટી પૂરી પાડશે. તો આ જે રિડક્શન છે એને કહેવાય ઉદ્દીપકીય રિડક્શન તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. આ ઉપરાંત બીજા તમને આવા પ્રકારના પણ રિડક્શન જોવા મળશે કે જેમાં CH3 CH2 Cl જેમાં પ્રક્રિયકો તરીકે તમને આવા પ્રક્રિયકો જોવા મળતા હોઈ શકે. Zn HCl અથવા તો SN HCl ઉપરાંત Na C2H5OH અથવા Zn C2H5OH. આ ઉપરાંત હજી તમને આવું પણ જોયું કદાચ જોવા મળે લાલ ફોસ્ફરસ અને અહીંયા લખેલું હોય 2H. તો નિપજ તરીકે શું મળશે? તો નિપજ આ બધા જ પદાર્થો એ શું છે? તો કે રિડક્શન કરતા છે. જો ધાતુ છે ઝિંક, સ્ટેનસ, સોડિયમ, ઝિંક, ફોસ્ફરસ, તો બધા ધાતુઓ છે, પરંતુ એ શેના તરીકે વર્તશે? તો કે કંઈક ના કંઈક ઉદ્દીપક તરીકે વર્તવાના છે. અહીંયાનો હાઇડ્રોજન એ રિડક્શન માટે જવાબદાર બનશે અને નિપજ તરીકે આપણને આવું આપતો હોય છે CH3 CH3 વત્તા HCl. અહીંયા જે એક H છે એ જોડાશે Cl ની જગ્યાએ અને Cl છે બીજા હાઇડ્રોજન સાથે જોડાઈને HCl નિપજ બનાવતો હોય છે. તો અહીંયા આપણને મળશે ઇથેન હાઇડ્રોકાર્બન. અહીંયા શું છે? ઇથાઇલ ક્લોરાઇડ. તો આલ્કાઇલ હેલાઇડ એનું રિડક્શન થશે. તો આટલી બાબતો તમને રિડક્શન થવા માટે જોવા મળતી હોય છે.
તો આ સાથે અહીંયા આલ્કાઇલ હેલાઇડ એમની બધી જ પ્રક્રિયાઓ અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ, સાથોસાથ લેક્ચર પણ અહીંયા આપણે પૂરો કરીએ છીએ.